સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં ઇલેક્ટ્રિકના સાધનો ખરીદી કરી તેનું પેમેન્ટ ચૂક્યા વગર છેતરપિંડી આચરી છેલ્લા 10 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। બોટાદ જિલ્લાના બરવાડાનું રહેવાસી ધનંજય નરસિંહભાઈ છેટા ડિસેમ્બર 2024માં એક વેપારી પાસેથી મોબાઈલ હેડસેટ, સ્માર્ટ વોચ અને બ્લૂટૂથ જેવી એસેસરીઝ મળી કુલ રૂપિયા 11,79,499નો માલ ખરીદ્યો। બજારના નિયમ મુજબ 30 દિવસમાં નાણાં ચૂકવવાની ખાતરી આપી હોવા છતાં તેણે પેમેન્ટ નહોતું કર્યું અને છેતરપિંડી આચરી ફરાર થયો। આ મામલે ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। આરોપીને પકડવા માટે પીઆઈ એનજી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વીટી ડોડિયાની ટીમે ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું। પોલીસની ટીમ દર્શનાર્થી બનીને આશ્રમમાં પહોંચી। મહારાજ શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ આનંદ આશ્રમમાં જ્યાં તે નામ બદલીને રહેતો હતો તપાસ કરતા જાણવા મળ્યું કે લાલો નામનો વ્યક્તિ ગૌશાળામાં સૂતો છે। પોલીસે મોકો જોઈ ગૌશાળામાંથી જ ઊંઘતી હાલતમાં ધનંજયને ઝડપી પાડ્યો। આરોપી ધનંજય નરસિંહ છેટા અગાઉ ગુનો નોંધાઈ ચૂક્યો છે। 2016માં વરાછા પોલીસ મથકે કલમ 406-420 હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો, જ્યારે હાલ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં BNS 2023ની કલમ 318(4) મુજબ ગુનો દાખલ કરી ઝડપી પાડ્યો હતો।